મિત્રો વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે, અંત સુધી સાંભળજો, ખૂબ જ મજા આવશે અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. દીપિકાને ખૂબ જ શરમ આવતી હતી, તેથી તેણીએ માથું હલાવીને હા પાડી અને પછી હું જોરથી કામ કરવા લાગ્યો અને તે પણ હવે ખૂબ જ આનંદમાં આવી ગઈ હતી અને તે મને કહેવા લાગી કે તમે હજી વધારે જોરથી કામ કરી શકો છો. અને પછી મેં પણ મારી સ્પીડ વધારી દીધી. થોડી વાર પછી તે મારા માટે દૂધનો ગ્લાસ લઈને આવી અને પછી તેણીએ કહ્યું કે બસ કરો હવે, તમે તો નહીં થાકો, પણ મારી હાલત ખૂબ જ ખરાબ. મિત્રો, દીપિકા મારી પડોશી હતી. મારી પત્ની પ્રિયા તેની સાથે સારી મિત્રતા હતી. બંને ઘણીવાર સાંજે વાતો કરતા અને એકબીજાના પતિ વિશે વાતો કરીને મોટેથી હસતા હતા. મને પણ દીપિકા બહુ ગમતી હતી. હું ઘણીવાર મારી બારીમાંથી તેની સામે ડોક્યું કરતો અને તેની વિંધતી આંખો મારા દિલને ફાડી નાખતી હતી. તેની મોટી આંખો ખૂબ જ સુંદર લાગતી હતી અને તે મારી તરફ જોતી વખતે તેણીની આંખો મીચીને મારા દિલમાં ઘણા તીરો મારતી હતી. જ્યારે તે સામેના આંગણામાં બેસીને કપડાં ધોતી હતી ત્યારે હું તેને જ જોતો રહેતો હતો, પણ તે મારી સામે માત્ર થોડી સ્મિત સાથે જોતી રહેતી હતી અને તે ક્યારેય એકલી અમારા ઘરે ન આવતી હતી. મારી પત્ની પ્રિયા વહેલી સવારે શાળાએ જતી હતી અને હું 10 વાગે જમ્યા પછી જ ઓફિસે જતો. એકવાર દીપિકાએ પ્રિયાને સવારે સ્કૂલે જતી વખતે રોકી અને કંઈક કહ્યું અને બંનેએ મારી સામે જોયું અને ઘણી વાતો કરવા લાગ્યા. પછી પ્રિયા ત્યાંથી નીકળી ગઈ. તેણીના ગયા પછી ને થોડા સમય પછી મેં દીપિકાને મારા ઘરમાં જોઈ. તેને જોઈને મારી આંખો ચમકી ગઈ, જાણે સૌંદર્યની દેવી આંગણામાં આવી હોય. અને તે ઘણો મેકઅપ કરીને આવી હતી. તેના દરેક ભાગમાં જાણે વરસાદ પડતો હોય તેવું લાગતું હતું. તેનું ચમકતું શરીર વીજળી જેવું લાગતું હતું અને મેં તેને મારા ઘરમાં જોઈને કહ્યું, ઓહો દીપિકાજી તમે? અને મને જોઈને વીજળીના ચમકારા લાગવા લાગ્યા હતા. અને દીપિકાજી તમે અહીં શું કરો છો? સારું કહેવાય તમે આજે મારા ઘરે આવ્યા. અને મેં કહ્યું, તમે મને અંદર આવવા માટે કહેશો તો? દીપિકાએ કહ્યું કે હા જરૂરથી આવો, ઘરમાં આપનું સ્વાગત છે. અને હું એટલા માટે આવી હતી કે મારે માત્ર એક વાટકી ખાંડ જોઈએ છે અને આજે અમારા ઘરમાંથી ખતમ થઈ ગઈ છે. અને તેના સુંદર ચહેરા પર સ્મિત દેખાયું, જાણે મારો શ્વાસ વધી ગયો હોય તેવું લાગતું હતું. તે પણ થોડી નર્વસ થઈ ગઈ હતી અને મેં તેને કહ્યું, તમે બહુ જ સુંદર છો. તો તેણે કહ્યું, હા તમે કંઈ કહેવા માંગો છો? અને હું પણ ઘણો સ્તબ્ધ થઈ ગયો. હું ઝડપથી અંદર ગયો અને મારા શ્વાસને કાબૂમાં રાખવા લાગ્યો. અને આવું મારી સાથે પહેલીવાર થયું હતું. અને દીપિકા પણ મારા ઘરે પહેલીવાર આવી હતી અને મારી પત્ની સ્કૂલે ગઈ હતી. અને હું વિચારવા લાગ્યો કે મારે શું કરવું જોઈએ. મેં ઉતાવળમાં વાટકી લીધી અને તેમાં ખાંડની જગ્યાએ મીઠું ભર્યું. હું આ વસ્તુ લઈને બહાર આવ્યો તો મને જોઈને તે વધારે જોરથી હસી રહી હતી અને હું તેના સ્મિતને જોઈને વિચારમાં પડી ગયો અને ખાંડને બદલે મીઠું ભરી દીધું. હું બહાર આવ્યો અને તે મને જોઈને જોરથી હસવા લાગી હતી અને તેને કહ્યું, મને જીજુ ચામાં મીઠું નહીં જોતું, અમે ખાંડ નાખીએ છીએ અને આ તો મીઠું છે. અરે તમે શું લાવ્યા છો? અને પછી હું ફરીથી અંદર ગયો. તે પણ મારી પાછળ ઘરમાં આવી અને કહ્યું, ખાંડ છે. અને પછી તેણે મીઠાના વાસણમાં મીઠું નાખ્યું અને ખાંડ ભરી. અને તેણે મને કહ્યું, આભાર જીજુ, હું તમને વ્યાજ સાથે ખાંડ પરત આપીશ. અને તે ગર્વથી ચાલી ગઈ. અને જતી વખતે તે પાછી ફરીને બોલી, જીજુ તમે શું કહ્યું? મેં સાંભળ્યું નહીં. અને મેં કહ્યું, હા હું કહેતો હતો કે તમે અમારા ઘરે કેમ નથી આવતા? કાયમ આવતા હોય તો વધારે સારું લાગે. અને પછી તે પણ જવાના બદલે મારી પાસે બેસીને વાતો કરવા લાગી. હું આજુબાજુ ડોક્યું કરવા લાગ્યો, પણ તેણીએ મન બનાવી લીધું અને ઘણી વાતો કરવા લાગી. અને હું આજુબાજુ ડોક્યું કરવા લાગ્યો, પણ તેણીએ મન બનાવી લીધું અને ઘણી વાતો કરવા લાગી. અમારી વાતચીત દરમિયાન મેં તેનો મોબાઈલ નંબર લીધો. જ્યારે મેં વાત આગળ ન કરી ત્યારે તે હસતા ઊભી થઈ અને ઘરે ગઈ. મને લાગ્યું કે મેં ભૂલ કરી છે. તે કદાચ કંઈક કરાવવા માટે આવી હતી. અને પછી તે પણ મેં તેને કહ્યું તો તેણે પણ બેસી ગઈ અને મેં કહ્યું, શું તું બહુ અવાજ કરે છે? એટલામાં મારી પત્ની પ્રિયા આવી અને તેણીએ કહ્યું કે દીપિકા તું શું બહુ અવાજ કરે છે? તો દીપિકાએ કહ્યું, ના
ના પ્રિયા, હું તો મીઠું લેવા આવી હતી, પરંતુ જીજુએ મને ખાંડ નહીં પણ મીઠું આપ્યું હતું. અને દીપિકાએ પ્રિયંકાને કહ્યું, જીજુ બહુ સરસ છે અને કહ્યું કે તે પાગલ લાગે છે. હું તેને મળીશ અને હવે સાચી મજા આવશે. આ સાંભળીને પ્રિયા હસી પડી. અરે દીપિકા, તને તારા જીજુ બોલાવે છે, જલ્દી આવ. પ્રિયાએ બહાર ડોક્યું કર્યું ને દીપિકાને બોલાવી. દીપિકાએ બારીમાંથી ડોક્યું કર્યું અને કહ્યું, હું આવું છું. અને તે તરત જ અમારા ઘરે દોડી આવી અને તેણે કહ્યું, અરે સાહેબ, શું થયું? કંઈ નહીં, તારા જીજુ તારા હાથની ચા પીવા માંગે છે. પરંતુ દીપિકા પણ શરમાઈને દૂર જવા લાગી અને ત્રાસી આંખોથી મારી સામે જોઈ રહી હતી. પછી તેની આંખો નીચે થઈ ગઈ. પ્રિયા ચા બનાવવા ગઈ. મેં ફરિયાદ ભર્યા અવાજમાં કહ્યું કે તે પ્રિયાને બધું કહી દીધું. તો તેણે કહ્યું, તો શું થયું? તમે મને ફોન પણ નથી કરતા. હું તો હવે ચોક્કસ તમને ફોન કરીશ અને હવે પ્રિયા છે એટલે હું તમને વધારે કહેતી નથી. કૃપા કરીને તમે મારી સાથે વાત કરો. થોડી વાર પછી દીપિકા ચા પીને નીકળી ગઈ અને પ્રિયાએ મને કહ્યું કે ધ્યાન રાખજો, તમે માત્ર મારા જ છો. અને પછી થોડા જ દિવસોમાં દીપિકા અને મારી દોસ્તી ખૂબ જ વધી ગઈ. મારી પત્ની પ્રિયાની ગેરહાજરીમાં હું અને તે મોબાઈલ પર ઘણી વાતો કરતા હતા. મને રોજ રાત્રે ફોન આવતો હતો, પરંતુ આ વાતની પ્રિયાને કંઈ ખબર ન હતી. તે મને તેના સમય પ્રમાણે જ મારી સાથે હોય છે અને હવે મને દરરોજ રાત્રે તેના ફોન આવતા હતા અને તે તેના સમય પ્રમાણે મને ક્યારેક તળાવ કિનારે પણ લઈ જાય છે. અને પછી બીજા દિવસે દીપિકાના પતિ ઓફિસ જવા નીકળ્યા કે તરત જ દીપિકાએ મને ફોન કર્યો અને કહ્યું કે આજે ખૂબ સરસ મોકો છે. અને દીપિકા પણ આજે ખૂબ રંગમાં હતી અને દીપિકા મારા ઘરે આવી અને તેને મને તરત જ ઈશારો કર્યો અને મેં દીપિકાને બધું કહ્યું. તો દીપિકા માથું હલાવીને હા પાડી અને હવે દીપિકા પણ ખૂબ જ શરમાતી હતી. તેથી તેણે તેની આંખો બંધ કરી દીધી અને અમે બંને કામ કરવા લાગ્યા. અને તેણીએ કહ્યું કે હવે તમે બધું કામ કરી શકો છો. કે મને ખુલ્લી આંખે બહુ શરમ આવતી હતી અને તે કહેવા લાગી કે તમે હજી વધારે જોરથી કામ કરો, નહીંતર કામ પૂરું નહીં થાય. અને થોડી વાર પછી તે કહેવા લાગી કે હવે ખૂબ જ મજા આવી રહી છે અને મેં પણ મારી ઝડપ વધારી દીધી અને મને અને તેને બંનેને જેટલો જોઈતો હતો એટલો આનંદ મળી રહ્યો હતો. અને હું આવો આનંદ કરીશ એવું મેં કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું. અને દીપિકાએ પણ હવે આનંદમાં આંખો બંધ કરી દીધી હતી. થોડી વાર પછી અમે ખૂબ જ થાકેલા હતા, તેથી અમે બંનેએ જેમ હતા તેમ જ આરામ કરવા લાગ્યા. થોડી વાર પછી દીપિકા ઘરમાં પડેલ ગરમ દૂધ લઈને આવી અને તેણે કહ્યું કે લો, આ દૂધ પી જાઓ અને નબળાઈ દૂર કરો. અને હું દૂધ પી ગયો અને પછી દૂધ પીને ફરીવાર કામ કરી શકું તેવો થઈ ગયો હતો. અને બીજી વાર પણ મેં ઘણું કામ કર્યું. અને દીપિકા પણ હવે કહેવા લાગી કે બસ કરો, હવે તમે તો નહીં થાકો, પણ મને ઘણો થાક લાગ્યો છે અને હવે મને ઘણી ભૂખ પણ લાગી છે. અને પછી અમે કામ કરવાનું બંધ કર્યું અને એકબીજાની સામે જોઈને ઘણા હસ્યા. અને મિત્રો પછી અમે મોકો મળે આમ જ કામ કરતા રહેતા હતા અને ખૂબ જ આનંદ કરતા હતા. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે અને વાર્તાનો બીજો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું ને ફરી મળીએ કાલે એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.